હાલતી નહીં અત્યારથી સગવડ કઈ લાવ એટલે હાલે એ વિષ્ણુજી ઓ અલ્યા ખાતર લાયક નહીં એટલે આ ખાતરમાં તો લેન્ડમાં ઉભારી દશા આવી દશા ખાતરની તો લાયક નહીં વાત કરો. નથી મળ્યું હવે કે કાલે આવજો લઈને ગયા તા ઓલું સોનણી કાલ તમારો બાઈ ના લે આધાર કાર્ડ લઈને જવું પડે એમ દોડ્યા તો ના લઈ હા, જવાનું. કાલી એક થેલી તો ગમે એમ કઈ લાવશે હડો ને અને પંપ નું જેમ થયું પંપનું વિહાર્યું તો લઈ આવજો મારે દવા છાંટવી હાલ જ દવા છાંટ્યું હે ને હાલ જ ને આજુ બળી જાય બધું. પંપ તો લેતા આવું ચિયો લાભો હે ગેરંટી વાળો લાભો છે કે વોરંટી વાળો લાભો હે એ તમારે જી લાભો એ લાવો મારે દવા છાંટવા જ કામ છે એમ મારે છે અહીંયા કાયમી રાખવાનો તમારો ઓ આપણે ક્યાં પંપ કોઈ હાલે જ છે પૈસા બાબા હાથ જોડીને જાતો કે ના આજ નહીં મેળાવે હો કાલ લઈ જાય ત્યાં સુધી તો આપણે હુકાઈ જાય 3035 નો આવશે લઈને આવતા રહો. મારું રંકોનો એ ગમે ઈ લાવતા રંકોનો લાભો રંકોનો ગતું છૂટે નહીં ભાગે નહીં પાણીની વ્યવસ્થા કરીને રાખું. હા તૈયાર કરીને રાખો રંકોનો પંપ લેતા આવો, રંકો એ તમારે જી લાભો એ લાવો. બસ આવો તરત તમે અહીંયા બટિયા આ ખાનું જુદું ખાન અહીંયા આજમાં કંટા તો ખાનું તો ખાનું જુ ખડે પણ ચેવડું ચેવડું છે આજમાં નહીં થવા દેવો હા એવું જ લાગે તો કનસે શું હવે તાર દવા છાંટે પડી આપણે આમાં અહીંયા દવા તો આન છાંટી દેવાની પણ આ ચીન ની દવા નાઈને છાંટવી પણ ચીન જબરનું જો ચીન તું ના તો બમ થઈ જાય ચાના કેટલો મોટો મોટો પણ આ શું કનસે હવે તાર દવા છાંટે પડી બીજું શું થાય અહીંયા આજ તો આપણે પાઈન અઠવાની નહીં થયું ના ચેના નાતા સોન ચાના થઈ ગયા પાણી દવા છાંટવી પણ છે ને હવે હા દવા છાંટવી પડશે એમ કરીને હા હું દવા નહીં આવું લઈ આવો દવા તો અને તું પંપ ની ક્યાંક સગવન કઈ તમે કૂદું તો ત્યાં બરાબર હગનમજી તો જાય એક દાનો દવા છાંટતા હતા હોય ને પૂછતા લેતાય હોય જ લેતા આવું બરાબર ને? તો હેડ હું દવા નહીં આવતો ને હાડો આપણે બે આમ જવાનું કેમ જવાનું આમ આપણે આયા એમનાથી જવાનું હોય ને વાલા આપણા ખેતરમાં જો આમ તો આપણે ખેતી તો દબન કરા છો આપણે બધાય કરતા બે નંબર કમાયા છો બરાબર આપણા ખેતરમાં ખંડ ફોદોય ના જોવાના બરાબર ને પણ આપણે દવા એવી છાંટા છે ને હે દવા આયા ઉપર તો આપણી જિંદગી હે જીવન આ વાના હા તને ખબર નહીં માનો છોકરો હે તને માના જીવન જેવી ખેતી શીખડાવું તને જો તું ખાની મારા કને કામ કરવા ને જ ભાઈ આપણે બધાની ટોસ કમાવાનું બરાબર ને આખો શિયાનો મથવાનું અધા ગજ મથવાનું પણ અમે ઓના નામાં વિવાહ કને જનશાથી પસ તાને પૈણા બો માને કને ધને ઘોના ઉપર સનાવું ઘોડા પર પણ ખાનો આજનો ખાવો પણ જીનું ખાધું ખાવું પણ ખબર થાય આપણે મહેનત કરવાની મહેનત તો આપણે છે બટી હા આપણે તો ઘણાય મથા બરાબર આનું નોનિયા જેવું વિષ્ણુજી ને નોનિયા જેવું હા આવડું ઈ આપણે આપવા નહીં દેતું પણ આ ફેર તો એને મૂકા કાઢી નાખું એવો માથું બરાબર ને પછી આપણે ભજન ગાશા ભયા શિયાના હે ગુનુજી હું તો જુગ જુગ દાસ તમારા હે ગુનુજી હું તો જુગ જુગ દાસ તમારા આપણે ધાન ભજન ગાય ને તાન ગુનુજી ઉપરથી તાચી જ ના હોય આવો ને અમારા દેશ ગુનુજી માના આવો ને અમારા દેશજી એક વાને આવો વાનમ વાને આવો ને અમારા દેશ ગુનુજી માના બરાબર ને બટી કાકા હા. ગુરુજી હમણાં જુઓ ખેતર હોરા એ નાના એક આ બાજુ ભમાયા તાનું નામ એનું ભમાઈ નામે હમણાંથી કાકા કઈ કહેતા નહીં પંપ લેવાનો આપણે અહીંયા જઈએ પંપ છે કન પૂછો એ ભમનાનો મારા ખેતરમાં હોનો કેમ પણ હો એટલે આ થોડોક રચકો ગગડો હતો ને તેવું જેવા રચકો ગણગણતા હોય ને વાના તો આમ ખેતર ઉપર જા પાડા પડે એમ ના 500 મીન ની ખૂન સમજ્યા ને માનો ખેતર લોદા ની નાખો ને તમે એટલે બાય ભાગ ભાઈ અમારું હતું ભાઈ એમને એકલા તણી ના ખાજો તમારા ખેતરમાં અમે કુદાનો પગે મેના હા બટી ચમ તો નથી તું ચાણા ગતો પગની લા આપણે હરું દી ના હા એટલે આ જાકોરે કાંચીને કે દતાળે ભેગું મોઢું કોઈ નાખી હમણાં માના છોકના સામે ટકને થવાનું દતાની કરી નહીં આયા તમે એમ કહો તમારે લઈને આયા દતાની નહીં તાળી આપણી ખેતર આપણું એટલે આ બાય ભાગ ભેળી હતી તમારી એકની અહીંયા પણ તમારો બા ચા આજકાલ તમારા હાનું બધું નાસીને ગયો છે એમ કહું અમારા હાનું કંઈક નાખો નાખો માં હાડું
અમારા બાનું બધું હડફીટ લીધું, તમે બધું હડફીટ લીધું છે. હું તાના બાય માના બાય તાના બાય કઈ તને 5 વીઘા જમીન નહીં આની એની? હા નહીં આલી તો આ દતાની કેમ હક્કનો દતાની તાના બાની છે. લાવો ને ભાઈ, બાયો ભાગ કરી છે ને તમારે. બાનું તમે વસે ના આવશો તાનો બાએ કઈ ફોંચી ખાવા નતું, માના બાને કઈ ફોંચી ખાવા નતું. એ તો અમાર બાને હતું, તાર બાન હતું ને કશું નતું. માનો બા એમ થાય, માનો બા હે ને, માનો બા ગામમાં જાતા કમાઈને આવતા ને તાનો બા ખાતો ને કે તાનો બા ખુશી જવા દો મેનો પણ તું તમ તાર દતાની નહીં જો, માના છોકરા નહીં જાવ હોય તો નહીં જો, તમ તાર પનરદાન આવે અમને કામ નહીં. તમારા છોકરા લઈ જાય બેન હે કે હગનમજી હાથે નોટ ના કને હે અમારના છોકરાને પચાસથી તમે હાસું એમ કહુવાના. હવે એમ તમારા ઘર ફેંકી નહીં ગયા ડોસ્યું લાવીને હો, રેવા જો. અહીંયા કદી બકાનું આય માના ઘણી અમને ડોસી જો તને એમ કે ને નોટ ના ખાવાનું છે ને છા પાણી બધું કરાવશે. તમારી ડોસીમાં શું ફોંચી ખાવાનું છે? અમે ક્યાં છે જ લ્યો, અમે ક્યાં છે જ એમ કહું. નથી તાને ઉપાધિ છે ને તમારે રેવા તો છૂટી ડોળી છોડે, સાનું કહો તો છૂટી ડોળી કેટલી આવતી હોય બારી. પણ બધું ભને શાંતિ અને ડોસી તો છે ને, ડોશી તો છે ને વાના. તમારે જેમ હાથે રોટલા ઘડા પડતા નહીં, ઓલા પાણી હાથે ભરવાનું, વાસીડું કરવાનું, એ બધું કરતા નહીં. તમારે તો ડોશી કરી ખાવું છે કે નથી ખાવું? ના પાડે ખાઈ તો ના પડે. પાડે. હા, એટલે ખબર છે કે પડવાની ચીડે. હું અમને ખબર બધી કહેશો નહીં, તને કેવડાવશો નહીં. આ પટાઈ તાના વાના છે ત્યાં વાંતા જઈ જઈને ત્યાં કીધું છે ને એના વાના છે ને કાકા તાના બાને કોણ મેં નથી કીધું ના, પાડી લાગે આપણે બેન. ખાનું હગનમજી બધી વાત ને જવા દો ને 18 હાથના કુવામાં બરાબર. મને માના ક્ષેત્રમાં ખંડ બહુ થઈ ગયું બરાબર. આ ચીનું જો હે ને જબર દવા છાંટવી છે, પંપનું સેટિંગ થાય એમ છે વાના. કંપનું જ નહીં થાય, મજૂરનું સેટિંગ કરી આલું. બોલો મજૂર નહીં જોતા, હું એક દાનો ખાની દવા નાઈને છાંટી દઈશ ને. આ છે ખંડ કરતો ખડ બર તો ચારે મેં છાંટીને દવા ખડ મારી નાખ્યું બધી. ખાનું એટલે તો ચાહે પંપની ભાજ ખની એમ છે ગામમાં. એ તો હશે તોય ના પાડીશ. તમે એમ એમ કઈશ હશે તો એમ કહું. બનાબન 20 રૂપિયા આનીશ ચાહે ભાન હોય તો કહો. એ આ છોકરો પોહન ઘણું બોલાય ના મને, અને તારા 20 રૂપિયા હાથથી હું મરતો નહીં માય કાંગલી. તો મની જા કે વનો તાર શું લેવા આય તને પડ્યો છે ધનતી ઉપર ભાન કરવા વાના. તારે તારી દોશી છે મૂર્ખા. અમી તો પૈણી ના છે ને, અમી તો ભલે મહાનીય મોચા તાને કાંઈ જોવાનું આવતું નહીં. તું પણ નથી માન કહીશ માના ક્ષેત્રમાં આખા વાહમાં તારા જે પણ છે ભાઈ તોલું ના છોડે. બાનો છોકરો હે ને એક નતાલ ભેગો વાંધો કઈ બાનો હોય નાખી ભાઈનો હોય માને કાંઈ નીવા દેવાની નથી. હાલ પાદરે ઓળામાં લોહીની નદી વહેતી શું અહીંયા હોય? હું એક કટકા કરવા ફરું છું ઉપરથી જા છે ને ભાઈ તમે તો એ ગાજર મૂળા કાપ્યા તમારા ગામ. અલ્યા છોકરો રહેવા દો, પણ છોકરો છે તમારો. ઈ માનો છોકરો છે ને નથી કે તાનો વાત કરે મારા છે કાકાનો છોકરો ખબર છે, તાને ઈ માનો છોકરો છે. મેં ચા કીધું તાર બઈ નો છે લે હતી. પણ તમે કોરા એટલે તું જતો ને આથી એટલે રહેવા દે ને ગતાળ ભેગો એય. હમણાં બખા બોલાઈને પડે શું હોય? બાપ મને દિયો હગલમ બાપ મને દી પાછો તું મને તાની સંસ્કાર ને લેના છે માના બાના. તારા બાને પસંદ કરતા લે. એમ નથી કહેતો તાનો બાના ચા ટોપના ઉપરથી ભણીને આવે તો સંસ્કાર નથી લે કે નથી માન કઈ પાછો. તાર બા તો બજાર માં લાયા દા. માન બાને તો ઇજ્જત ગામમાં વેસાતી મનતી, તાન બાને તો કાંઈ નથી મળ્યું તું નહીં. તેમાં કોકના હાથ પડે પડે નહીં. તો તાન બાઈ પછી વાના હાથી પેલા કની ગયો છે. અને મને પૈણાયો છું તો વાંધો થઈ નમને નો છે કે નહીં. છોકરા જોતી બટી આ મેના માને નો વાંધો તો ઈનો છે ને. હેડે આપણે પંપનો ઓન કના ડોશી નહીં પંપ લઈ લાય રોંકાનો. કાયમ કોઈ નીચું હોશિયાર વાળી. તાર શું લે હું પકડ્યો હોય. ઢોલડી લેતા હું આયા પડી જો લઈ હેઠ. જોવા ચમચમ છે શું શું હારે આવ્યું છે, ઓએ. ચાર્જિંગ બાચિંગ આવ્યું છે કે નહીં હારે. લાય ઢોલડી લેતા. રોંકાનો હાથ આવ્યો, રોંકાનો 3300 રૂપિયા. અને કોઈ પંપ લેવા આવે કોઈને ના આ નહીં પાડવાની હો. હા મારો નંબર આલી દેવાનો. અમે બધે તમારો નંબર આલ દઉં. ઓય પકડ ચાર્જિંગ ક્યાં છે? ચાર્જિંગ અંદર નહીં હે? આમ જોવા દે. હેમંતુજી આર્યું બધું નળે ને બધું છે ને? ઓય આ આઈ મીન ચાર્જિંગ તો છે ને તારી હગન. એટલે આ તો ગફુરજી ની આયા કેમ સારું છે ને? હવે હોય સારું હો. હારું હે પટ્ટો છે માય જોજે કાઢજી. ઓય પાટો છે નથી વાના ગોતતા તા હાહનિયાના અને મૈયા વિષ્ણુજી પિયોના પંપ પતાની હાર લઈને આયા હે નવું અને એવી મેઠી માનું ને કે વાત જ છૂની મી પંપ તો બરાબર. આપણે એના કને
તું જોઈને વાતું ખાની આપણ શું કહું ગાડી આવી છે હે હા આ બધું પંપનું છે કો લાયા તા ફિટ કરતા હતા કીધું તેમ નવો આયા હો નવો લાયા રોંકોનો ના ના હાનું ભોંડું આપણે પંપની અમે જરૂર નથી કેવો છે આમ જોવો તો ખરી ચેક તો કરો પંપ તો હાનો આવે પંપ તો આમાં પંપમાં શું હોય ખાની ચમ ભોડું પંપે ભાઈ ઓલું લાવવું પડે ને યાર નામ તારી નામ ધાની ના હો કે અનક ધાની ના હો રેડી રેડી એટલે બંધ કરો ઘણી બંધ વાતો કરો કરવા દે. બંધ. ગમે ઈ ધાની ના આવે ને એ વાત હાચી આપણે તો શું નોંધન જોવાની હોય નોંધન ખાલી નોંધન હાની ફુવાના ફેંકતા હોય ને તો ને એની જ થાય વાતું વાના હું ચાલ તો ભાઈ લાયો છું સ્ટીલ સ્ટીલ વાત પ્યોર સાચી, પણ ઘણા કાણાની હોય ને હે ઘણા કાણાની લા કાણા તો પાછા કાણા છે બરાબર ફુવારા આલે આખા એક એક ક્યારામાં કઈ ના લે હું ગેરંટી બંધ તમારે જેવી ના એમ ને નોંધન 3300 રૂપિયાની હવે હું તમને એક વાત કરું હા બરાબર બટ હવે પેક કરી દે બટી હવે હારું, તું હારું. લોય પેક કરી દે હવે આપણે કાલી સાંટવાની છે કાલી ફિટ કરશે ને મારો હાહાનો વાત જ સાંભળતો નહીં નીચો હું શું કહું ને ખાડી ને શું કહો તમારા છોકરા કેટલા વાના છે થઈ ગયા છે 20 જેવા થઈ ગયો હો એક જગ્યાએ હાગું હે હાનું હે હમ. હકુ તો આપણે કરું સામે નહીં થાતું એમ ને હાગાની વાત નપેટું હા લપેટો એવો નપેટું ને કે વાત જ સુની મીન તું ખાલી વાતું અપન માની હે વિષ્ણુજી હા તમારા છોકરાનું એક જગ્યાએ હાગું હે વાના પણ ચા મેં ના પાડે કરે તો સારું તમને પજે લાગે પૈસા લેવાના નહીં હમે નહીં પૈસા તો તમ તાર કહેજો ને હાલશે 25 રૂપિયા પૈસા નહીં લેવાના હા જો છોકરાની ઉંમર જોઈને તો કોઈ હગર ના કરે એ વાત હાચી બરાબર? પણ આ ગફુનજી 52 ગામોમાં ફને હે ને એટલે ભજીયો ઊંખણી હોય બરાબર ને આમ તો મેળ આવે તો જો થઈ જાય ને તો સૌથી સારું અમે તારી વરસ તો થઈ ગયા છે પણ 20 નું કીધું છે થઈ જાય તો સારું હા હા સૌથી સારું તો બસ તમે જો હગું કરાવતા હોય આ ને છોકરાની પણ ઉંમર ઘણી ભોંડું કનાય ની છે ને 20 વર્ષનો તો નહીં હોય એટલો થઈ ગયો છે 20 જેવા જ હશે એમ તો પણ પાછો હમણાં કાનો બહુ પડી ગયો એટલે ફાર્મ ખૂબ ખેતીનું કરો છો હવે અમને તમારે ખબર છે રાત દાડો નહીં ઊંઘતા હટી નાગે તો 3 નાકા પાસે થોથા બરાબર ને હવામાં ગોળીઓ ફૂટવાની છે એની માને ઠુમ 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 ખબર પડે ગોળી ફોડે રા છોકરાનું હગું ખાનું છે બરાબર અને તો કાની આપણે બી જોયા બરાબર એ જાય છે ના પાડી તમે પૈસા પૈસા બધું હું કાઢીશ ગાડી હું લઈ જઈશ બટી આપણે થોડી દવા છાંટવાની નહીં બાજી ગયા બરાબર જો વિષ્ણુજી ને કાં પંપ આને તો હે વિષ્ણુજી હે તમે પંપ તો નાયા છો પણ થોડીક હદમાં દવા છાંટવાની છે ને દવા છાંટી નાખું હું આજ બરાબર અને કાની આપણે છોકરાનું હગું જોયામાં બરાબર એવું છે એમ હા બપુરજી તો ફસાયા ભદીકુરાથી ફસાયા છે આજનો દાડો એમ કર હા પંપ નું કહું કે મારે પંપ કલર બદલાવો છે ને હું એટલે બદલાય લીક આવ્યો લીક અને કાલે આલી ને તારું હગું જોયા હા બરાબર ને ચાલે હે કપૂરજી હમ હવે પંપ માં શું છે ખબર છે શું છે પંપ તો તમને કોઈ દાડો હું ના પાડું હમ. પણ થોડો સારો કલર ઓછો એ બે છે કલર તો ભોડું આવે જ પંપ હોય બધું વાત મેનો ચેલો ના કલર નહીં એ બે તમારે. એટલે તમને આલો નહીં એમ કોને મારું છોકરાનું 15 લાખનું હગું નહીં ના તમે યાર ના પાડો શું કેવું બેટી ના પડે એ ના નથી પાડતો પણ આખો કલર નહીં એ બે અહીંયા તમે નીચા છો એમ કોને પંપ નહીં યારનો કલર નથી એ બે તો હું અહીંયા પાછો તમારે હતા. ચા ડૂસું ના બાની હતી હા, તો colour કલર નહીં બે તો આ કલર આનથી શું આઈ ગયા તમે ડૂસી જોવા જો છો કલર ના એ બે તમને પણ મારે બીજો કલર લાવો છે તમે કાલે જો બદલાઈ જાય ને તો લઈ જાય તમે ના નહીં પાડી તમે તાર લઈ જાજો એમ કરો ને પણ અત્યારે હું બે વન્ય દવા છાંટી ના, પણ લાવું પાછો ના લે. કાની આપણે છોકરાનું હગું જોવા જવાનું આ ડામર જેવા હગું ની કને કોઈ છોકરાનું હગું તો ભલે જોવા જવાનું રહ્યું પણ કાલે તમે તાર લઈ જાજો હું બદલી આલું ને તો તમે તાર લઈ તો જાજો હાલનું આપણે હગું જોવા 3 દાડા ચીણ જાશે બરાબર ને ના પેલું થી જોયા પંપ તે ચા ના પાડી તમે એની માને દવા છાંટીને પછી બટિયા તો નથી હાના નથી હારા એના હગા ના કનાવા આપણે ક્યાં અમે હગા કનાવા હતા પણ પંપ દવા છાંટી લો પછી કોત તો ઉડી ગયું બીજા નહીં જાય બીજા પંપ બદલાય છો હા એમ કરો હઈ રેડી કર્યું લો તો એમ આને કરી પંપ દે. બદલાવા જાય છે અમે હગું જોવા દાયા અને તું મારા ક્ષેત્રમાં તો તાર તમારે વાવ લાંબી હોય ને તો ગુણ આપણે કનવા પડશે અમારે નહીં આપણે પંપ બદલાયા આવું બધી. હો? અત્યારે બદલાય તાર નહીં આનો એમ ને તાર તમે અત્યારે બદલાવા જાય તમે તાર કાલ લઈ જાજો આરે છોકરો પંપ બદલાવા જાય છે ને આપણે હગું જોવા જાય તાર છે નીએ નેવા જાય ત્યાં ચમ તમારા ડોના ફૂટી નતા ગયા પણ અમે તો પેકો પેક લાગે રોંકો નો હે હારો જ આવશે મને પણ આ ખબર છે તમારે ડૂસી ના પાણી છે કે આ કના નથી હાલો બદલાય હારો આવો જ બદલાય આવો હાડો જો તે